આમ જો ઓહો હો છોડાયું એમને અડધું સફરજન છોડાવવાનો હોય ભલામણી આપણે કાઈ આ જોઈ લે ખાલી ફોટો કેમ છે મારી બેટીએ ફોટોય રાખી દીધો વારે વાહ ક્યાંથી લીધો रुको जरा सबर करो લેવાનો ન હોય આપણે અરે હા બાપા મને ખબર છે તો દુકાનેથી એ કોઈથી લઈને નથી આવી ક્યાંથી લીધો એમ પૂછું યાજ્ઞિક રોડ કેવો મોટો રોડ છે ત્યાં બધા હાઈફાઈ માણસો જ હોય ત્યાંથી જ હાથ મારી દીધો बोला धक्का बुक्की नहीं करने का ઓય છોડાવીને બારામાં હાઈલો જાતો તો મેં કીધું હવે આ હું વાપરે આપણે આ વાપરી લઈ એની માએ પીછો કરી જોઈને આ મોડફેટ મારી રિક્ષા વાળાને 200 ના 500 દીધા નહીં હોય હવે ગઈ ઘરે જઈને સીમ ચડાવી દીધી થઈ ગયો મારો નવો જોયો ને કેમ બાકી હાલી ગયું રેસિંગ ખા સિંગમાં હું ખાવું ખાઈ ખાઈને ઈ તો ઠીક બધું હવે કાંઈ નવું વિચાર્યું કે નહીં કે બેઠી બેઠી ખાધા જ કરસ रुको जरा सबर करो તને મારા ખાવાથી નહીં વાંધો એમ અત્યારમાં ખાવાનું ન વિચારાય ધંધાનું કા વિચારાય તને એવું વિચાર નથી આવતો કે તું અત્યારમાં જઈને પાર્લરમાં જઈને એમ ફટકડી થઈને આવી છો હવે ચોરી કરવા જઈશી નથી કે ને પૈણીમાં જાતી હા ભળ ફટકડી જેવા હોય ને તૈયાર થઈને આવ્યા હોય ને તો સામે વાળાને શોખ ન જાય કે આ ચોર છે કદાચ આપણા પ્રેમમાં પડી જાય તો એમને એમ દઈ દે ચોરી ન કરવી પડે શોખની દીકરી ક્યાં થાસ આખા રાજકોટમાં આપણે તને મને બેહીને ગોતે છે ખબર છે મને ગમે એટલા ગોતતા હોય પણ હજી લગી કોઈ પકડી નથી એકવાર શીતલ ને સમજી ગઈ તું એક એક દુકાન વાળો ગોતે છે કે શીતલી ને રવિના બે હાથમાં આવ્યા એટલી જ વાર છે એટલે જ જો આમ જો અસલ ઢીંગલી જેવી લાગુ ને મસ્ત મેકઅપ કરી દીધો ને આમ જો ખાલી માથામાં જ આમ જો કેટલા આમ થોડીક અપ ટુ ડેટ થાતી જ આમ વ્યવસ્થિત ભાઈ પણ રહેતી અપડેટ જાય. છે કેટલાનો ખર્ચો કરીને આવી આ ખાલી 30,000 નું એ ભગવાન ઓલા 30,000 લીધા છે ને તે ઈ તો એમાં જોઈને આપણા બેયનો ભાગ હોય એમાં તને થોડું પૂછવાનું હોય હવે તારા 30,000 ના મારે તો 60,000 ભેગા કરવાના ને થઈ જાય ભલામણી મુંજામાં તને મારી પર ભરોસો છે કે નહીં હાલ તો ખરા હાલ આમ વાડિયું બાજુ ક્યાંક આટો મારવા જઈ આ બાજુ ક્યાંય ભેગું નથી થાય એમ એવું છે તે બધે જોઈ લીધું હું શું કહું છું આજે આમાં મારે તારી ઘોડે હે ને ત્યાં થવામાં નકરું ધ્યાન ન હોય મારે બધી જગ્યાએ ધ્યાન હોય હાલે પકડ લાગુ કેવી તો કે એક વાર અરે એક નંબર તો કાઈ ફટકડી આ ફોન એક હારા ફોન નો હાથ નથી મારી શકતો જ્યારે હોય ત્યારે આજ ફોન લઈને આવતી હોય મારો ફોન હારો ન જોતો તને ન ખબર કોઈ ડાઉટ ન જાય એટલે હાલ બીજા એમ કે ને કે હાથ નથી મારી શકતી તને બધાય તારા જેવા લુખા મળે એટલે. પતિ કે તારો પતી ગઈ વાળી હાલ હવે હવે. હાલ લે આહાહા મારા દીકરા પેસેન્જર કઈ ભટકાણા છે 1 કલાકનું કઈ ગયા છે આ 2 કલાક થઈ હજી નો આયા બોલો શું કરું હવે આમાં હવે કામ કરું આ રિક્ષા દૂર થઈ ગઈ છે ને તો ઘડી ગાભો મારી દઉં આ મારો બેટો ઓચિંતાનો ઘુમેડી આવ્યો હવે તો બહાર જવું જોઈશે આ શીશો ક્યાંય ગયો એ વાડીમાં કોઈ છે નહીં ને લાય આમ બીયો જાવ તારા કદાચ શરીરમાં હું છું મને ભૂખ વધારે લાગવી જોઈએ એની જગ્યાએ તને જ ભૂખ લાગ્યા રાખે આમાં જો હું ખાવ છું પણ બોડી મેન્ટેન રાખો સવારે દોડવા જાવ ને એટલે હજમ થઈ જાય હા હવારમાં દોડવા જાય ને એક હાથ મારતી હોય તને કઈ દેખાય છે હું એ ભગવાન આ સોડીનું મારા હું કરું લક્ષ્મી સામેથી ચાંદલો કરવા આવે ને તોય એમ કે ના મને નથી દેખાતી લક્ષ્મી ચાંદલો કરવા આવી ક્યાં છે લક્ષ્મી ગીચામાં મારા તો લાવ કાઢ એ ભગવાન આમ ફરીને જો પેલા આમ કેટલા ઈ લાખ હું એમાં ક્યાં લક્ષ્મી તો રિક્ષા હે તો રિક્ષા ઈ જ આપણા માટે લક્ષ્મી છે સમજી તું કઈ નો સમજી ને હાલ પેલા હે ત્યાં જાય જોઈ પછી હું તને કવાલ આ હું કેતી હોય ની જ ન ખબર વારે વાહ શીતલ લા સોને પે સુહાગરા આમ જો હું કહું છું શમશાન રોડ છે શમશાનનો રોડ નથી સુનસાન આ ઈ સુનસાન સમજી ગઈ ને તું મને થોડું બોલવામાં એવું થાય ઈ મૂક ને પેલા વાત
પૂરી સાંભળ. હા, બોલ. કોઈ માણા દેખાતું નથી, આ રિક્ષા વાળો નથી, તો રિક્ષા લઈને નીકળી જાય. અંદર ચાવી હોતન છીએ. તો અરે પછી કેની વાત છે, લઈ લે ને. પણ કોઈ દેખાતું તો નથી. પેલા તો ટાઈમ જો, ટાઈમ જો. ટાઈમ ને ચોરીને શું લેવા દેવા? અરે તને નો ખબર હોય, હું આજે સવારે મંદિરે ગઈ હતી ને તો એક ગોર બાપાએ શું કીધું, બેન તમારો ટાઈમ હે ને બહુ નબળો હાલે છે. કે એટલે તારો કે મારો? બેયનો. 10 મેં ને કીધું. 11 મિનિટ થઈ છે. મેં એને શું કીધું ખબર હે? મેં કીધું મારી એકલીનો હાલે કે મારી બેનપણીનો હાલે? એ કે તમારે બેયને હે ને એ કે બહુ ખરાબ સમય હાલે છે. મારું એવું કીધું. તો કયો ગોર બાપો હતો એવો? હવે તારે ગોર બાપા એને બાંધવા નથી જવાનો, શાંતિ રાખ. મારો સમય હારામાં હારો હાલે છે, તો જ મેં 60,000 નો આઈફોન ચોર્યો હોય. અને આજે હું રિક્ષા ચોરવાની છું. 60,000 નો નથી, ઈ 1.5 લાખનો છે. અચ્છા છે? તો આપણે ક્યાં લીધો હોય તો આપને ખબર હોય. મેં કીધું 60 નો હશે. અને આ રિક્ષા કેટલાની હે ખબર હે? કેટલાની? એ લ્યો, બસ તને એક જ વસ્તુ આવડે, વસ્તુ હારી દેખાણી, ગમે એ હોય નાની મોટી વસ્તુ ઉપાડી લીધી. પૈસા હું કેના હું છે કઈ ખબર જ નથી. પૈસા અરે, જાણીને આપણે ક્યાં જવું હોય? આપણે તો વાપરવાથી મતલબ હોય. ફોન આવી ગયો, રિક્ષા આવી ગઈ, મેકઅપ પાડે ઈ મેકઅપ કરી દે, પાર્લર વાળા કહી દે આટલું, પણ સારું થવું જોઈએ. અરે આ રિક્ષાના ભાવથી તો હે ને હોનાનો હાર કરાવી લઈશ. હે? હા, એટલે આવશે? આપણે બે પેન્ડલ સેટ કરાવશી. હે? એ તને કહું, તું કોઈને કહેતી નહીં. કાલે હોનીને મેં ચૂનો લગાડી દીધો. ચૂનો કયો લગાડ્યો તો? બાબુ ચૂનો? પાનમાં લગાવે ઈ. બાબુ ચૂનો લગાડ્યો તો? ઈ નથી ખબર. હોની દુકાને હું ગઈ, આવી વીટી ખોટી મેં પહેરી હતી. હા, આવી વીટી ખોટી પહેરી હતી. હા. પછી છે ને માપતા ખોટી મૂકી દીધી ને સાચી પહેરી. ઓલાને ખબર જ ન એ પડી. ભગવાન, આમ જોઈ લે ખાલી, આમ તો તું જો. આમને આમ ક્યારેક હા કાબરા કરાવીશ. અરે એને ખબર અરે જ ન પડી. પબ્લિક ની વૈસે એવી સોરી નહીં કરવાની. અરે એમ નહીં, ઓલું માપવાનું ના આવે, વીટી ગોઠવેલું હોય. બાબા બાબા આમાં હાલો આમાં પતી માપી. પતી ગયું હાલ બેસ. કેવી છે ઈ કે? બહુ હાઈ ક્લાસ છે તું બેહેલ. તને તું તારી એકલીનું જ વિચારસ, તને એમ ન થાય કે હું ઓલી હાટું લેતી જાઉં. કાંઈ વાંધો નહીં. હવે પાછો બીજો હોની ગોતું ને તો 4 વીટી પહેરીને ખોટી જઈશ અને 4 મૂકીને 4 પહેરી આવીશ. બસ જોજે હો. મારો એટલે પણ ચાલુ થવામાં વાર લાગે રે તો ખરા. મને બીક બહુ લાગે તો ગાડી હલાવ ને તો મને મારી જીવની ચિંતા થવા માંડે. અરે આ મારો બેટો ગેરમાં જ કાઢીને નથી ગયો તારો ડોહો. એ ખબર કેમ પડે કે ગેરમાં છે કે નહીં? આ લીવર તો પકડ, માર લીવર. જોયું ને આમ હોય બાબા બાબા. કાંઈ મને રિક્ષા આવડી. અરે બાપ હોય તો ખરા રિક્ષા વાળી. જલ્દી ભગાવ, રિક્ષા વાળો આવી જાય પેલા. અલે આ મારી બેટી રિક્ષા ક્યાંય ગઈ? હમણાં જ અહીંયા રાખી હતી. અહીંયા પાછું કોઈ માણસ નથી દેખાતું. આ મારું બેટું રિક્ષા કોણ લઈ ગયો છે? હા, મને એવું લાગે છે કે મારી રિક્ષા કોક ચોરી ગયું લાગે છે. હું તો લૂંટાઈ ગયો. મારી રિક્ષા કોક ચોરી ગયું. મારું બેટું આમ રોયે મેળ નહીં આવે. હવે એક કામ કરું, પોલીસ ચોકીએ જાઉં અને અહીંયા જઈને ફરિયાદ લખાઈ આવું. લાય મને જવા દે. ઊભી રાખ. આ મારું માથું ફોડી નાખ્યું. શું થી વળી? હવે અહીંયા રાખ ને બંધ પાડ ને. અહીંયા કોઈ નથી બાપા. નીચે તો ઉતર. તારી ડોહીને ગેરમાંથી તો કાઢવા દે. અરે યાર, કે તો માથું ફોડી નાખ્યું. હાવ આવી રીતે હોય? કેવી રિક્ષા હલાવે? હલાવતી નથી, હાકું છું. હું તને શું કહું છું, અહીંયા હવાવરી જો, જગ્યા છે. આનું ઇન્જન વેચીશ, એના પૈસા મારા. પેલા મારી વાત સાંભળ. સૌથી પેલા તો આ જગ્યામાં કોઈ નથી, એટલે આગળ પાછળની નંબર પ્લેટ પેલા કાઢી નાખી, બરાબર? પછી અહીંયા ને અહીંયા આ બોડી મૂકી દેશી, પછી ટાયર અલગ કાઢીને વેચી નાખશી, પછી એન્જિન
પછી આ સીજ ભળ કોઈને ડાઉટ ન જાય ને એમ એક એક વસ્તુ વેચવાની. તો હું કાઢી નાખું નંબર પ્લેટ પેલા. એ તો જમા રે, પેલા ચાવી કાઢ લે એની. આવી કાઢ લઉં. હા હવે લાગી મને ભૂખ, હાલ પેલા ખાતા આવી કાક. સારું ખાતા હોય ત્યાં લગી આવીને જોઈ તો લઈ, આજુબાજુ કોઈ છે નહીં ને. પેલા વગડા જેવું છે અહીંયા કોઈ ન હોય ના, આપણો એરિયો છે. મેં કીધું ને એમ કરવાનું. આગળ પાછળની નંબર પ્લેટ પેલા કાઢી નાખવાની, પછી ટાયર વેચી નાખવાના, પછી બોડી વેચી નાખવાની, પછી એન્જિન વેચી પછી તમે નાખવાની. વેચી નાખવાની. મને નહીં વેચવાની. હા, તો પછી હવે. ચોરી કોણ કરશે? ભૂખ લાગી છે મને, પેટમાં બળે હવે. હાલ ને ભૂખ લાગી છે, વાત જાવ મને તો એક તો ભૂખ લાગે ને તો તારાથી બહુ બીક લાગે. તને ભૂખ લાગે ને તો તું એવી આમ વળસકા નાખ ને જાણે ઓલો કૂતરો બિલાડીની વાહે ન પડ્યો હોય એવું કરસ. મારી કીધું બધુંય સહન થાય. એક તો મને ખાવાનું હોય ને એમાંય મને પેટમાં બળતું હોય ને ભૂખ લાગી હોય ફૂલ, ઈ સહન ન થાય. અને બીજું હું ખાતી હોય ને કોઈ મારી હળી કરે ઈ તો જરા કઈ સહન ન થાય. હવે જાવું છે ક્યાંય બેસી જાઉં. તારે તો લીંબુ શરબત જ પીવાનું હોય ને. ઓકે, હું લીંબુ શરબત પી લઈશ ડાયરી. નહીં, હું રાઈસ ખાઈશ. ઓહો રાઈસ વાળી. કયા જીરા રાઈસ કયા? દાલ ફ્રાય, જીરા રાઈસ, મંચુરિયન ઓહ. રાઈસ. ઓહો આમ આમ આમ. ઓકે. એના પર ભાઈ એક પોથી ફૂલ ઉપાધિમાં છો અને પાછો હું તું રમત રાડા કરસ. હું રમત રાડા કરું છું કે તમે રમત રાડા કરો છો ભાઈ? પણ તમે સામે સામું આવવા જ દ્યો છો. પણ તમે તમારા ટેન્શન છે શું મને ખબર પડતી નથી. કાં તમે કઈ પોલીસ વાળા છો તો હું તમને કહું? હું હકીકતમાં પોલીસ વાળો છું ભાઈ. મારે કેમ માનું કે તમે પોલીસ વાળા છો? તો તમને હું બોલું એ તમને મારી પર વિશ્વાસ નથી? એમ આજકાલના માણસ ઉપર હું વિશ્વાસ ન કરું. જો આ મારું આઈ કાર્ડ. આ તો તમે હાસા પોલીસ વાળા જ છો. તો અમે થોડા કઈ ખોટું બોલ્યું ભાઈ? સાહેબ હું પોલીસ ચોકીએ જ આવતો હતો. એટલે હું થયું હું મને કયો જોઈ? સાહેબ મારી રિક્ષા ચોરાઈ ગઈ. ક્યાં છે સોરાણી? ઈ ઓલા પણેથી ઓલી વાડી રહી ને હા અહીંયા બહાર જવા ગયો ને હા. તો સાવી હું રિક્ષામાં ભૂલી ગયો તો મારું બેટું કોક રિક્ષા લઈને વયું ગયું. એટલે ક્યાં સામે છે સોરાણી? આ ઓલી વાડી દેખાય ને હા. અહીંયાથી જ. તમને કોઈ ઉપર ડાઉન ખરો? ગાઉન તો સાહેબ 2 મહિના પહેલા મારું એક મોટરસાયકલ ચોરાઈ ગયું હતું. ઓલી 2 કોક છોકરીઓ હતી. તમને કોઈ ઉપર ડાઉન છે? પણ સાહેબ મારે જોયા જાણ્યા વગર કીનું નામ દેવું? કોઈ ઉપર તમને ડાઉન હોય તો મને કયો, તો આમ સપટી વગાડે ને ત્યાં હું એને પકડી લઉં એને. સાહેબ ડાઉટ તો નતું પણ રિક્ષા મારી ઓલા પણ પડી હતી વાડીએ. હમણાં છે ને રાજકોટમાં એટલી ચોરી થાય છે ને કે એની વાત પૂછો માં. હવે જે કોઈ ચોર હોય ને એને મારે પકડવો પડશે એમાં હાલશે નહીં. સાહેબ મારી રિક્ષા જોઈ લેજો, છોડાઈ દીજો. એક તો હજી હપ્તા ભરવાના બાકી છે. તમે ચિંતા ન કરો ભાઈ, તમે મારી પર ભરોસો રાખો. એ ગમે તે ચોર હશે હું એને પકડે પાર કરીશ, અને એકવાર હું એને જેલમાં ન પૂરું ને તો મારું નામ પણ મુનો નહીં. કાંઈ વાંધો નહીં સાહેબ. હાલો હું તમને દેખાડું. વાંચી રિક્ષા ચોરાણી હતી. હાલો બે દો મારી ગાડીમાં, હું જોઈ લઉં છું. બરોબર, મને જગ્યા બતાવો અને તમારા રિક્ષા નંબર ને મને બધું આપી દો. કાંઈ વાંધો નહીં સાહેબ, જવા દો. હું તમને હમણાં આશીર્વાદ આપું. રાખો અહીંયા. હા સાહેબ અહીંયા જ મેં રિક્ષા રાખી હતી. આમ જો આ રહ્યા ટાયરના સીલા. અહીંયા રાખી દે તમે રિક્ષા? હા સાહેબ. હા તમારી વાત સાચી છે. આ રિક્ષા છે ને તો અહીંયાથી તમારા ટાયરના સીલા છે, એટલે જો રિક્ષા આમ ગયેલી છે. હા સાહેબ એમ જ ગયેલી છે. હવે કાંઈ વાંધો નહીં, તમે એની ચિંતા ન કરો. મને તમારી રિક્ષા નંબર, તમારી ગાડીના મને કાગળિયા અને તમારા મને ફોન નંબર આપી દો, એટલે હું ને રિક્ષાવાળાને પકડી અને તમને રિક્ષા તમને આપી દઈશું ને. કાંઈ વાંધો નહીં સાહેબ, મારા નંબર લઈ લ્યો. કાગળિયા તો ઘીરે પડ્યા છે. કાંઈ વાંધો નહીં, મને તમારા નંબર આપો. લાવો સાહેબ લગાડી દઉં. જો સાહેબ આ 90 વાળા મારા નંબર છે. ઓકે, તમારા નંબર છે ને? હા હા સાહેબ. કાંઈ વાંધો નહીં. તમારું નામ શું છે? ટકાભાઈ. કાંઈ વાંધો નહીં, હું નામ સેવ કરી નાખું છું. અને ગમે એમ કરી હું જેમ બનાતા હું વહેલી રિક્ષાને પકડી અને ચોરને પકડી અને તમને હું રિક્ષા આપી દઈશ. સારું સારું સાહેબ, ઠીક છે? એટલી અમારી મદદ કરજો. તમે જરીએ ચિંતા ન કરતા, બરોબર? કાંઈ વાંધો હવે આ બધું જે રિક્ષાના સિલા છે એટલે હું એની પાછળ જાઉં છું.
કે ક્યાં રિક્ષા લઈને લોકો ગયા છે. સારું સારું સાહેબ, હવે હું ઘીરે જાઉં છું. રિક્ષા જડે ને પછી તમે મને ફોન કરજો. ચોક્કસ મારી પર તમે ભરોસો રાખો. કાંઈ વાંધો ઠીક નહીં છે? સાહેબ. સારું સારું. રિક્ષાના ટાયર આ બધું ગયા છે એટલે આ બધું જઈ અને કદાચ મને મળી જાય તો આજે જે ચોર હોય એને પકડે પાડે અને એને હું જો એકવાર પકડું ને તો મારું પણ કામ થઈ જાય. કેમ કે કીધું છે ચોર કરવાવાળા ચોરી કરવાવાળા પકડાતા નથી એટલે મારે પકડવાતા પડશે. હાલો હું જાઉં છું. અરે ઉભા રહ્યો ક્યાં જાવ છો? હજી તો અમારે આ વિડીયોનો બીજો ભાગ તો બાકી જ છે. પણ હા, જો તમે કોમેન્ટમાં એમ કહેશો ને કે આમાં ચોર પકડાણા કે નો પકડાણા કે પછી આમાં ટકાભાઈ હલવાઈ ગયા, ઈ કોમેન્ટમાં તમારે જરૂર ને જરૂર જણાવવાનું છે. અને હા, અમારી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.